હેલો એવરીવન, વેલકમ ટુ ધી ચેનલ ધ યુટીસી ચેનલમાં હું મનીષ પરમાર અને જિગ્નેશ પ્રજાપતિ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આશા રાખું કે તમારી વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટર એક્ઝામની તૈયારી ખૂબ જ સારી રીતે 100% ડેડિકેશન સાથે અને એકદમ પરફેક્ટ ડાયરેક્શનમાં ચાલી રહી હશે. અને જે વિદ્યાર્થીઓ આ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે તેવા વિદ્યાર્થીઓ માટે અમારી ચેનલ ઉપર એમસીક્યુ સિરીઝ સ્ટાર્ટ કરી છે કે જેમાં એઝ પર સિલેબસ અમે તમને એમસીક્યુ કરાવી રહ્યા છે જે તમારી આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે. અને જે વિદ્યાર્થીઓ એક્ઝામની તૈયારી કરે છે, એક્ઝામને લઈને સિરિયસ છે, એવા વિદ્યાર્થીઓની માહિતી માટે જસ્ટ ઇન્ફોર્મેશન માટે હું તમને એ કહીશ કે હમણાં સુધી એટલે કે આજે સર નેક્સ્ટ કરજો, આજે 15 જાન્યુઆરી છે. 15 જાન્યુઆરી 2026 સવારે 9 વાગ્યાનો ડેટા છે. એક વિદ્યાર્થીએ ફોર્મ ભરેલું છે તો એમણે મને ડેટા મોકલેલો હતો. એના પરથી હું તમને કહીશ કે 15 જાન્યુઆરી 2026 સવારે 9 વાગ્યા સુધી કુલ 7,112 એપ્લિકેશન થઈ ગઈ છે. એટલે આપણે એવું કહી શકીએ કે ઘણા બધા વિદ્યાર્થીઓ આ એક્ઝામને લઈને સિરિયસ છે અને તૈયારી કરી રહ્યા છે. જો તમે પણ આ એક્ઝામની સિરિયસલી તૈયારી કરવા માંગતા હોય તો આપણી એપ્લિકેશન ધ યુટીસી પર ઉડાન બેચ અવેલેબલ છે કે જેમાં તમને ન્યૂલી રેકોર્ડેડ લેક્ચર્સ મળી રહેશે એઝ પર ન્યૂ સિલેબસ. અને આ કોર્સમાં તમે દરેક લેક્ચરની પીડીએફ ડાઉનલોડ કરી શકશો. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, જે પણ ફેકલ્ટીઝ છે એમનો ખૂબ જ સારો એક્સપિરિયન્સ છે કે જેમણે ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામ પાસ કરી છે, એમના ડેમો લેક્ચર પર તમને એપ્લિકેશનમાં જોવા મળશે. કોર્સની વેલિડિટી 1 વર્ષ સુધીની રહેશે અને આ જ કોર્સમાં તમને સબ્જેક્ટ વાઇઝ અને ફૂલ ટેસ્ટ સિરીઝ પ્રોવાઈડ કરી દેવામાં આવશે, જેની ફી 4,999 રૂપિયા છે. વિદ્યાર્થીઓ ખરેખર આ તૈયારી કરે છે જેમના માટે ઉડાન બેચ ખૂબ જ મદદરૂપ થશે. ઘણા વિદ્યાર્થીઓનો સારો રિસ્પોન્સ છે અને ધ યુટીસી માત્ર એક એવી એકેડમી છે કે જેમાં તમને દરેક ફેકલ્ટીનું ઇન્ટ્રોડક્શન જણાવાઈ રહ્યું છે કે જેથી જે વિદ્યાર્થીઓ સમય આપશે, પૈસા આપશે તો એમનો સાચો યુટિલાઇઝ થાય અને તમે તમારું ગવર્મેન્ટ નોકરી મેળવવાનું સપનું સાકાર કરી શકો. મેં તમને કીધું તેમ ઉડાન બેચમાં તમને એઝ પર ન્યૂ સિલેબસ બધી જ વસ્તુ કવર કરાવી દેવામાં આવશે. ઓકે, તો હવે આપણે જિગ્નેશ પ્રજાપતિ સરને જે આપણી એમસીક્યુ સિરીઝ ચાલી રહી છે કે જે એઝ પર સિલેબસ કરાવી રહ્યા છે, તો હું એમને હેન્ડઓવર કરીશ કે જેથી તમારા એમસીક્યુ સ્ટાર્ટ કરી શકે. થેન્ક યુ સર. સો એમસીક્યુ આપણે જે સિરીઝ ચલાવી રહ્યા છે જેની અંદર માઇક્રો પ્રોસેસર અને માઇક્રો કંટ્રોલર એના રિલેટેડ આપણે એમસીક્યુ કરાવી રહ્યા છે. જે મોસ્ટલી તમે જોશો કે માઇક્રો પ્રોસેસર અને માઇક્રો કંટ્રોલરનું જે આર્કિટેક્ચર છે એ આર્કિટેક્ચર પ્રમાણે તમને એના ક્વેશ્ચન્સ પૂછાય છે, અથવા તો મેમરી ઇન્ટરફેસિંગ, અથવા તો એની સાથે જે પણ એના ઇન્ટરનલ રજિસ્ટર્સ છે, રાઈટ, એના રિલેટેડ જનરલી તમને અલગ અલગ જે ક્વેશ્ચન્સ છે એ ક્વેશ્ચન આવતા હોય છે. તો આપણે જોઈએ ફર્સ્ટ ક્વેશ્ચન, a memory system of size 16 kilobyte is required to be designed, right? એટલે બેઝિકલી આપણે જ્યારે માઇક્રો પ્રોસેસર અથવા તો માઇક્રો કંટ્રોલરની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે ઘણીવાર આપણે કંટ્રોલરમાં તો ઇનબિલ્ટ મેમરી છે, પણ ઘણીવાર આપણે એક્સટર્નલ મેમરી કનેક્ટ કરવી પડે, અથવા તો પ્રોસેસર સાથે આપણે કાયમ એક્સટર્નલ મેમરી જ કનેક્ટ કરીએ છીએ કારણ કે પ્રોસેસરમાં ઇન્ટરનલ મેમરી નથી. તો એ કેસમાં આપણે જ્યારે એની સાથે મેમરી ઇન્ટરફેસ કરતા હોય તો એડ્રેસ અને ડેટા લાઇનનો જે કન્સેપ્ટ છે એ કન્સેપ્ટ આપણને બહુ કામ લાગતો હોય, કારણ કે એનાથી જ આપણે નક્કી કરીશું કે કેટલી એડ્રેસ લાઇન હશે તો એના લીધે કેટલી મેમરી આપણે એની સાથે જોડી શકીએ, અથવા તો ડેટા લાઇન જે છે એ ડેટા લાઇન પ્રમાણે આપણે મેમરી એની સાથે કઈ રીતે કનેક્ટ કરી શકીએ. તો આ જે ક્વેશ્ચન છે કે જેની અંદર a memory system of 16 kilobyte is required to be designed using memory chips, right? એટલે કે 16 કિલોબાઇટ જે છે એની મેમરી સિસ્ટમ આપણે ડિઝાઇન કરવી છે, to be designed using a memory chip નો યુઝ કરીને, which have 12 address line and 4 data lines, right? હવે આપણી પાસે જે મેમરી છે એમાં એડ્રેસ લાઇન કેટલી છે 12 અને ડેટા લાઇન્સ કેટલી છે 4. વોટ ઇઝ ધ નંબર ઓફ સચ ચિપ્સ રિક્વાયર્ડ ટુ બી ડિઝાઇન ધ મેમરી સિસ્ટમ? એટલે કે આવી જો આપણી પાસે મેમરી ચિપ છે કે જેની અંદર 12 એડ્રેસ લાઇન અને 4 ડેટા લાઇન છે, આવી એક મેમરી ચિપ છે, તો
આપણે જો 16 કિલોબાઇટની મેમરી જો મારે બનાવવી હોય તો ટોટલ આવી કેટલી ચિપ્સ જોઈશે મને? ઓકે, બહુ લોજિકલ ક્વેશ્ચન છે. ફંડામેન્ટલી જો આપણે ક્લિયર હોશું ને તો કેલ્ક્યુલેશન કરીને આપણે આનો આન્સર મેળવી શકીએ, રાઈટ? અધરવાઇઝ ડાયરેક્ટલી તમને કશે આનો આન્સર મળશે નહીં. ઓકે, તો આપણે જોઈએ કઈ રીતે આપણે 16 કિલોબાઇટની મેમરી ડિઝાઇન કરવી છે. આપણી પાસે 12 એડ્રેસ લાઇન અને 4 ડેટા લાઇન વાળી એક ઓલરેડી મેમરી ચિપ છે. ઓકે, પહેલા આપણે એ જોઈએ કે 12 એડ્રેસ લાઇન અને 4 ડેટા લાઇનનો મતલબ શું થાય. ઓકે, તો 12 એડ્રેસ લાઇનનો મતલબ શું થાય? માની લો કે મારી પાસે બે એડ્રેસ લાઇન, આપણે બે એડ્રેસ લાઇન થી સ્ટાર્ટ કરીએ, ખાલી બે એડ્રેસ લાઇન છે. તો જો મારી પાસે બે એડ્રેસ લાઇન હોય તો 2 નો 2 ઘાત એટલે કે 4, બરાબર? એનો મતલબ શું થાય કે એવી મેમરી કે જેમાં 4 લોકેશન છે એવી મેમરી મેં ઇન્ટરફેસ કરી શકીશ કે જો મારી પાસે બે એડ્રેસ લાઇન હોય, માની લો A0 અને A1, બરાબર? બંનેની વેલ્યુ જો મેં 0 0 રાખીશ તો આ 0 નંબરનું લોકેશન સિલેક્ટ થશે, રાઈટ? માની લો મેં A1 છે એને 0 રાખીશ, A0 ને 1 રાખીશ તો 1 નંબરનું લોકેશન સિલેક્ટ થશે. એ જ રીતે આને 0 અને 1 રાખીશ તો 2 નંબરનું, અને 1 1 રાખીશ તો 3 નંબરનું લોકેશન સિલેક્ટ થશે જો બે એડ્રેસ લાઇન હશે. તો જો 3 એડ્રેસ લાઇન હશે તો 2 નો 3 ઘાત એટલે કે 8 અલગ અલગ લોકેશન વાળી મેમરી મેં યુઝ કરી શકીશ. એ જ રીતે 4 એડ્રેસ લાઇન હશે તો 2 નો 4 ઘાત એટલે કે 16, 0 થી 15 જેનો એડ્રેસ છે એવી મેમરી મેં યુઝ કરી શકીશ. ઓકે, હવે એમ કરતા કરતા માની લો કે મેં 2 નો જો 10 ઘાત કરું, 2 નો 10 ઘાત, તો 2 નો 10 ઘાત તમે જોશો ને 1024 આવશે, રાઈટ? એનો મતલબ જો 10 એડ્રેસ લાઇન હશે A0 થી A9 એવી 10 એડ્રેસ લાઇન હશે તો 10 એડ્રેસ લાઇન થી મેં આવી 1024 લોકેશન છે જે મેમરીની અંદર, અને દરેક મેમરીની અંદર માની લો મેં જ્યારે 1 કિલોબાઇટ એવું કેવું છું તો દરેક લોકેશન ઉપર મેં 1 બાઇટ એટલે કે 8 બીટના ડેટા સ્ટોર કરી શકું છું, રાઈટ? એટલે જ્યારે 10 એડ્રેસ લાઇન હશે ત્યારે 1024 આવા લોકેશન હશે એવી મેમરી મેં એની સાથે ઇન્ટરફેસ કરી શકું. ઓકે, હવે આપણને આપ જે આપ્યું છે એમાં કેટલી એડ્રેસ લાઇન છે? 12 એડ્રેસ લાઇન છે. તો 12 એડ્રેસ લાઇન એટલે મેં આ રીતે લખી શકું 2 નો 2 ઘાત, રાઈટ? ને 2 નો 10 ઘાત, રાઈટ? તો 2 નો 12 ઘાત થશે. તો 2 નો 2 ઘાત એટલે કેટલો થશે? 4, અને 2 નો 10 ઘાત એટલે 1024, રાઈટ? હવે 1024 એટલે 1 કિલોબાઇટ થાય. ઓકે, એટલે 2 નો 12 ઘાત જ્યારે મેં કહેતો છું ત્યારે મતલબ શું થાય? 2 નો 2 ઘાત અને 2 નો 10 ઘાત. 2 નો 2 ઘાત એટલે શું થાય? 4 ઇન્ટુ 2 નો 10 ઘાત એટલે 1 કિલોબાઇટ. એટલે આમ જોવા જશો તો 4 કિલોબાઇટ જેટલી મેમરી આપણે જોડી શકીએ જો આપણી પાસે 12 એડ્રેસ લાઇન હોય તો. ઓકે, જે રીતે બે એડ્રેસ લાઇન હોય તો 4 લોકેશન વાળું, 3 એડ્રેસ લાઇન હોય તો 8 લોકેશન વાળું. એ જ રીતે મારી પાસે જો 10 એડ્રેસ લાઇન હશે તો 1024 લોકેશન વાળી મેમરી મેં એની સાથે જોડી શકીશ, અને જો 12 એડ્રેસ લાઇન હશે તો 2 નો 12 ઘાત એટલે કે 4 કિલોબાઇટ જેટલી મેમરી મેં એની સાથે જોડી શકીશ. 4 કિલોબાઇટ એટલે આપણે જોશું તો 4096, 4 ગુણ્યા 1024 તો 4096 બાઇટ. 4096 બાઇટ એટલે કે આવા કેટલા લોકેશન હશે? 4096 લોકેશન હશે, રાઈટ? અને ડેટા લાઇન કેટલી છે? 4. એનો મતલબ શું થાય કે જે 4096 લોકેશન છે એ 4096 લોકેશનના દરેક લોકેશન ઉપર મેં 4 કિલોબાઇટ જેટલી એટલે કે 4 બીટ જેટલા ડેટા મેં સ્ટોર કરી શકું. કેટલા ડેટા? 4 બીટ જેટલા ડેટા. ઓકે, હવે આ મેમરીનો યુઝ કરીને મારે શું કરવાનું છે? 16 કિલોબાઇટની મેમરી બનાવી છે. હવે 16 કિલોબાઇટનો મતલબ શું થાય? માની લો કે મારી પાસે આ મેમરી છે 16 કિલોબાઇટની, બરાબર? 16 કિલોબાઇટની મેમરી છે જેમાં તમે જોશો તો લોકેશન આવશે 0 થી 16 કિલોબાઇટ એટલે 1024 ગુણ્યા 16, બરાબર? એટલે કે 16 કિલોબાઇટની મારી પાસે મેમરી છે. અને કિલોબાઇટનો મતલબ શું થાય કે દરેક લોકેશન ઉપર 1 બાઇટ જેટલા ડેટા મેં સ્ટોર કરી શકું છું. દરેક લોકેશન ઉપર કેટલા? 8 બીટ જેટલા ડેટા સ્ટોર કરી શકો અથવા તો 1 બાઇટ જેટલા. એટલે કે જે ડેટા છે એની 0 થી લઈને 7 નંબરની જે બીટ્સ છે એ એક દરેક લોકેશન ઉપર, જે રીતે આ 0 નંબર લોકેશન છે, બરાબર? એ રીતે જે માની લો 16 કિલોબાઇટ જે લોકેશન છે તો 16 ગુણ્યા 1024 એ લોકેશન ઉપર મેં 8 બીટ જેટલા ડેટા સ્ટોર કરી શકીશ. એટલે કે દરેક લોકેશન ઉપર મેં કેટલા ડેટા સ્ટોર કરી શકીશ? 8 બીટ જેટલા. આ મેમરી આપણે ડિઝાઇન કરવી છે, રાઈટ? જેનું સ્પેસિફિકેશન છે 16 કિલોબાઇટ, અને 16 કિલોબાઇટ છે એટલે આ રીતે 16 ગુણ્યા 1024 લોકેશન આવશે, અને દરેક લોકેશન ઉપર 8 બીટ જેટલા ડેટા મેં સ્ટોર કરી શકીશ. હવે આ મારે ડિઝાઇન કરવી છે શેનાથી? આ ચિપથી, કે જેની અંદર કેટલી એડ્રેસ લાઇન છે? 12 એડ્રેસ લાઇન છે. 12 એડ્રેસ લાઇન છે એટલે મેં કેટલી? મેક્સિમમ 4 કિલોબાઇટ જેટલી મેમરી
ઇન્ટરફેસ કરી શકું. હવે ટોટલ 16 કિલોબાઇટ છે, એમાંથી આપણે એક જે છે મેમરી એ 4 કિલોબાઇટ, એટલે માની લો કે આને આપણે જો ડિસ્ટ્રીબ્યુટ કરીએ, ઓકે, તો પહેલી જે મેમરી છે એ પહેલી મેમરી ચિપ એ 4 કિલોબાઇટ, એટલે આ જે છે એ 4 કિલોબાઇટની આપણી પાસે આ જે ચિપ છે અવેલેબલ ચિપ કે જેની અંદર 12 એડ્રેસ લાઇન છે, તો 12 એડ્રેસ લાઇન છે એટલે 4 કિલોબાઇટ જેટલી મેમરી, એટલે પહેલી ચિપ આવી ગઈ, રાઈટ. આને મેં પહેલો નંબર આપું. પણ એ ચિપની અંદર ડેટા લાઇન કેટલી છે? 4, એટલે કે D0 થી D3, રાઈટ. અને માની લો કે આ છે એ D7 થી D4 ટુ D7, રાઈટ. 3 4 5 6 0 થી 3 અહીંયા આવશે, 4 ટુ 7, એટલે કે 4 બીટ અહીંયા સ્ટોર કરશે. એનો મતલબ કે જો મારે 8 બીટનો ડેટા સ્ટોર કરવો હોય તો અહીંયા મારે કેટલી મેમરી ચિપ યુઝ કરવી પડશે? આવી 2 યુઝ કરવી પડશે. કે જે આ 2 નંબરની જે બીટ છે એ 0 થી 3 નંબર જે બીટ છે, 0 થી 3 બીટ, કારણ કે 4 બીટની જ છે આપણી પાસે જે અવેલેબલ ચિપ છે, આ અવેલેબલ ચિપ છે આપણી પાસે, રાઈટ. એ કેટલા? એમાં 12 એડ્રેસ લાઇન છે. 12 એડ્રેસ લાઇન નો મતલબ શું થાય? એ આવા કેટલા 4 કિલોબાઇટના લોકેશન એડ્રેસ કરી શકશે. 4 કિલોબાઇટ કરવા છે મારે, તો બાઇટ છે એટલે દરેક લોકેશન ઉપર 8 બીટ આવી જોઈએ. પણ આ જે મેમરી ચિપ છે એમાં 4 જ ડેટા છે, એટલે 4 ડેટા આ અને 4 ડેટા આના, એટલે કે 2 ચિપ આ રીતે જોડવી પડશે. એ જ રીતે બીજી મેં 4 કિલોબાઇટ જ્યારે અહીંયા જોડીશ, રાઈટ, 4 કિલોબાઇટની બીજી ચિપ, 4 કિલોબાઇટ એટલે મતલબ શું થાય કે એક બીટ, એક જે છે થર્ડ નંબરની ચિપ અહીંયા જોડવી પડશે, 4 નંબરની ચિપ અહીંયા જોડવી પડશે, કારણ કે આ જે ચિપ છે એ D4 થી D7 ડેટાની અંદર સ્ટોર થશે, અને આ ચિપની અંદર 0 થી 3 4 બીટના ડેટા સ્ટોર થશે એક ચિપમાં, રાઈટ. એ જ રીતે મારે બીજી 4 કિલોબાઇટ છે, એ 4 કિલોબાઇટ મેં બીજી યુઝ કરીશ, એટલે ટોટલ 12 કિલોબાઇટ થઈ. અને એ જ રીતે 4 કિલોબાઇટની આ રીતે ચોથી પેર યુઝ કરીશ, તો 4 ને 4 8 ને 4 12 ને 4 16 કિલોબાઇટના જ્યારે મેં ડેટા સ્ટોર કરવા છે મારે, તો આ રીતે તમે જોશો તો 8 જે બીટ 8 ચિપ છે આ રીતની, રાઈટ. પહેલી ચિપ છે એ પહેલી ચિપ એ આ તમે જોશો તો ફર્સ્ટ નંબરની ચિપ જે 4 કિલોબાઇટના ડેટા સ્ટોર, 4 કિલો લોકેશન્સ, રાઈટ, એના 4 બીટ સ્ટોર કરશે. અને બાકીની જે સેકન્ડ નંબરની બીટ છે એ 4 કિલો લોકેશન્સની લોઅર 3 બીટ, એટલે કે ટોટલ 8 બીટ મારે સ્ટોર કરવા માટે મારે 2 બીટ જોઈશે, એટલે 2 બીટ મળીને મને 4 કિલોબાઇટ જેટલી મેમરી આપશે. બાકીની 2 ચિપ્સ છે એ બીજી 4 કિલોબાઇટ આપશે, બાકીની 2 ચિપ છે એ ત્રીજી 4 કિલોબાઇટ આવશે, અને લાસ્ટ જે 2 છે એ ચોથી 4 કિલોબાઇટ મને સ્ટોર કરી આપશે. એટલે ટોટલ મને કેટલી બીટ્સ, કેટલી ચિપ્સ જોઈશે? ટોટલ મને 8 ચિપ જોઈશે, કે જે એક ચિપની અંદર તમે જોશો કે 4 કિલો લોકેશન છે, એટલે 12 એડ્રેસ લાઇન જોઈશે. અને ડેટા લાઇન કેટલી છે? D4 ટુ D3, એટલે કેટલી ડેટા લાઇન છે કે 4 ડેટા લાઇન, એટલે એક ચિપની અંદર 4 ડેટા લાઇન છે અને 4 કિલો જેટલા લોકેશન છે, રાઈટ. 4K જેટલા લોકેશન છે, એટલે ટોટલ મને 8 જેટલી ચિપ્સ જે છે કે જેની અંદર 12 એડ્રેસ લાઇન છે અને 4 ડેટા લાઇન છે, એવી 8 ચિપ જોઈશે. ઓકે, એટલે જે ખરો ઓપ્શન છે આ ક્વેશ્ચનનો ઓપ્શન C 8, રાઈટ. એટલે આ રીતના ક્વેશ્ચન તમે જોશો, જો એડ્રેસ લાઇન અને ડેટા લાઇનનો કન્સેપ્ટ જો આપણને ક્લિયર હોય તો આપણે કેલ્ક્યુલેશન કરી, અને મેમરીનો જો કન્સેપ્ટ ક્લિયર હોય તો એનું કેલ્ક્યુલેશન કરીને આપણે આનો આન્સર આવી રીતે ફાઇન્ડ કરી શકીએ, રાઈટ. આ જે પર્ટિક્યુલર ક્વેશ્ચન છે એના રિલેટેડ ઘણીવાર અલગ અલગ ટાઈપના ક્વેશ્ચન તમને એક્ઝામમાં પૂછાતા હોય, રાઈટ. જો આ કન્સેપ્ટ તમને ક્લિયર થઈ જાય તો કોઈ પણ ક્વેશ્ચન આના રિલેટેડ પૂછાય, તમે એનો ઇઝીલી આન્સર આપી શકો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. રેડી સિગ્નલ ઇન 8085 is useful when the CPU communicates with. રેડી સિગ્નલ જે છે 8085 સાથે ક્યારે યુઝ થાય? તો જનરલી જ્યારે 8085 ને આપણે યુઝ કરતા હોય, રાઈટ, 8085 એટલે કે માઇક્રો પ્રોસેસર છે, અને માઇક્રો પ્રોસેસર છે એની સાથે આપણે મેમરી જે જનરલી, અથવા તો કોઈ પણ પેરિફેરલ ડિવાઇસ, રાઈટ, પેરિફેરલ ડિવાઇસ એટલે એની સાથે માની લો કે મેં મેમરી જોઈડી છે, રાઈટ. હવે એ મેમરી સાથે આપણે અહીંયા ડેટા લાઇન્સ જોડીશું અને એડ્રેસ લાઇન જોડીશું, રાઈટ. માની લો આ ડેટા લાઇન છે D0 ટુ D7, કારણ કે 8 બીટનું માઇક્રો પ્રોસેસર છે, અને એડ્રેસ લાઇન આપણે અહીંયા જોડી દઈએ A0 ટુ A15, બરાબર. ટોટલ 16 એડ્રેસ લાઇન છે 8085 માં. તો એ મેમરી જે છે, માની લો માઇક્રો પ્રોસેસર મારું ફાસ્ટ કામ કરે છે, રાઈટ, એની જે ક્લોક સિગ્નલ આપણે જોઈડી હશે એ પ્રમાણે એકદમ ફાસ્ટ કામ કરે છે. પણ મેમરી છે એ મેમરી એટલી ફાસ્ટ નથી. મેમરી ડેટા લેવા માટે અથવા તો ડેટા આપવા માટે થોડો ટાઈમ લે છે. એટલે જેટલું ફાસ્ટ માઇક્રો પ્રોસેસર કામ કરે છે એટલું ફાસ્ટ મેમરી કામ નથી કરી શકતી, અથવા તો માઇક્રો પ્રોસેસર સાથે સિંક્રોનાઇઝ નથી થઈ શકતી કામ માટે.
ઓકે, તો એ કેસની અંદર તમે જોશો કે એક પિન આવે જેને આપણે રેડી પિન કહેશું, માઇક્રો પ્રોસેસરની અંદર રેડી પિન, રાઈટ? એ રેડી પિન જે છે એ મેમરી અને માઇક્રો પ્રોસેસર વચ્ચે જોડેલી હશે, બરાબર? અને જ્યારે માની લો કોઈ ડેટા માઇક્રો પ્રોસેસર મેમરીને આપે છે, હવે માઇક્રો પ્રોસેસર તો આપી દીધા, પણ મેમરીને ડેટા લેવામાં, સ્ટોર કરવા માટે થોડો ટાઈમ લેશે. તો જ્યાં સુધી એ પોતાનું કામ કરી નહીં લેશે, રાઈટ, મેમરી, ત્યાં સુધી એની સાથે જે જોડેલું સિગ્નલ છે રેડી, માઇક્રો પ્રોસેસર સાથે જોડેલું સિગ્નલ રેડી છે એ 0 હશે, રાઈટ? લોજિક 0 હશે. લોજિક 0 એટલે માઇક્રો પ્રોસેસર જ્યાં સુધી આ સિગ્નલ રેડી છે, એ રેડી સિગ્નલ જ્યાં સુધી 1 ની થશે ને, ત્યાં સુધી એ બીજા ડેટા છે એ મેમરીમાં મોકલશે નહીં, અથવા તો બીજા ડેટા મેમરીમાંથી લેશે નહીં, રાઈટ? એટલે માઇક્રો પ્રોસેસર છે ને વેઇટ સ્ટેટમાં આવી જશે, વેઇટ, WAIT, વેઇટ સ્ટેટ, રાઈટ? અલગ અલગ સ્ટેટ હોય ને, એમાં વેઇટ સ્ટેટમાં આવી જશે. એટલે માઇક્રો પ્રોસેસર ઊભું રહી જશે, બસ જ્યાં સુધી મેમરી પોતાનું કામ નહીં કરી લે ત્યાં સુધી ઊભું રહી જશે. અને જેવું મેમરી પોતાનું કામ કરી લેશે તેવું એ રેડી સિગ્નલ આને મોકલશે. ઓકે, રેડી સિગ્નલ 1 કરી દેશે એટલે માઇક્રો પ્રોસેસર પછી જે બી પોતાના ડેટા લેવાના અથવા તો ડેટા મોકલવાના હશે એ પછી રેગ્યુલર એનું જે કામ છે એ કરવા માંડશે. ઓકે, એટલે આ જે ક્વેશ્ચન છે, રાઈટ, એ ક્વેશ્ચનનો ખરો ઓપ્શન છે સ્લો પેરિફેરલ ડિવાઇસ. સ્લો પેરિફેરલ એટલે કે એની સાથે જોડેલા જે ડિવાઇસ છે એ જ્યારે સ્લો હશે, પ્રોસેસરના કમ્પેરિઝનમાં એ ધીમા હશે, ત્યારે આ રીતે આપણે રેડી પિન છે એનો યુઝ કરતા હોય. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન, ઇન 8051 માઇક્રો કંટ્રોલર. આ 8051 માઇક્રો કંટ્રોલરનો ક્વેશ્ચન છે. PSW કન્ટેન્સ. PSW એટલે શું? પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ, રાઈટ? 8051 ની અંદર જે પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ છે કે જેની અંદર તમે જોશો તો ફ્લેગ બીટ્સ છે, અલગ અલગ બીટ્સ છે. ઓકે, સાઇન ફ્લેગ, ઝીરો ફ્લેગ, રાઈટ, પેરિટી ફ્લેગ, કેરી ફ્લેગ, રાઈટ? અને બીજી જે બે બીટ્સ છે એ રજિસ્ટર સિલેક્ટ બીટ છે. કારણ કે 8051 માઇક્રો કંટ્રોલરમાં જે એની ઇન્ટરનલ મેમરી છે, ઇન્ટરનલ રેમ છે, કે જેની અંદર 4 રજિસ્ટર બેંક છે, રજિસ્ટર બેંક 0, 1, 2 અને 3. એમાંથી 4 માંથી કઈ રજિસ્ટર બેંક આપણે સિલેક્ટ કરવી તે નક્કી કરશે RB0 અને RB1 જે બે બીટ્સ છે જે PSW રજિસ્ટરની અંદર છે, રાઈટ? એટલે પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ જે છે 8051 ની અંદર એમાં ફ્લેગ બીટ્સ પણ છે અને રજિસ્ટર સિલેક્ટ બીટ પણ છે. RS0 અને RS1 બે રજિસ્ટર સિલેક્ટ બીટ છે. ઓકે, એટલે આ ક્વેશ્ચનનો રાઈટ ઓપ્શન છે ઓપ્શન બી, ફ્લેગ બીટ્સ એન્ડ રજિસ્ટર સિલેક્ટ બીટ્સ, રાઈટ? RS0, RS1 બે રજિસ્ટર સિલેક્ટ બીટ છે, બાકીના જે બીટ્સ છે એ ફ્લેગ બીટ્સ છે, જેનાથી આપણે જે પણ અરિથમેટિક અને લોજિકલ ફંક્શન કરીશું એ પ્રમાણે એ કોઈ પણ એક બીટ સેટ અથવા તો રીસેટ થશે. અને રજિસ્ટર સિલેક્ટ બીટ 0 અને 1 એમાં જે આપણે કન્ટેન્ટ રાખીશું એ પ્રમાણે 4 માંથી કોઈ પણ એક રજિસ્ટર બેંક કોઈ પણ એક સમયે સિલેક્ટ થયેલી હશે. ઓકે, એટલે આ જે છે આનો ક્વેશ્ચન છે, આ જે ક્વેશ્ચન છે એનો રાઈટ ઓપ્શન છે ઓપ્શન બી. ઓકે, એટલે ઘણીવાર 8051 માં તમે જોયું હશે તો 8051 માં જે મેમરી એનું જે રેમ સ્ટ્રક્ચર છે એ રેમ સ્ટ્રક્ચર પર પણ ઘણીવાર ક્વેશ્ચન આવતા હોય કે રેમ સ્ટ્રક્ચરમાં ટોટલ જે મેમરી છે એમાંથી બીટ એડ્રેસેબલ એરિયા કેટલો છે, અથવા તો બીટ એડ્રેસેબલ એરિયાની અંદર કેટલી બીટ્સને આપણે એડ્રેસ કરી શકીએ, અથવા તો કેટલા લોકેશન જે છે બીટ એડ્રેસેબલ એરિયાના છે, રાઈટ? રજિસ્ટર બેંક કેટલી છે, બાય ડિફોલ્ટ રજિસ્ટર બેંક કઈ હશે જ્યારે આપણે એને ઓન કરીએ ત્યારે. ઓકે, એટલે આ રીતના ઘણા બધા ક્વેશ્ચન્સ જે છે રજિસ્ટર બેંક રિલેટેડ પણ તમને પૂછાતા હોય. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ધ પ્રોગ્રામ કાઉન્ટર ઇન 8085. આ જે પર્ટિક્યુલર ક્વેશ્ચન છે પાછો માઇક્રો પ્રોસેસરનો છે. 8085 ઇઝ અ 16-bit રજિસ્ટર બીકોઝ. હવે પ્રોગ્રામ કાઉન્ટરનું કામ શું છે એ જો આપણને ખબર હોય તો આ ક્વેશ્ચન જે છે એનો આન્સર આપણે એકદમ ઇઝીલી આપી શકીએ. ધ પ્રોગ્રામ કાઉન્ટર ઇન એન 8085 ઇઝ અ 16-bit એડ્રેસ બીકોઝ. પ્રોગ્રામ કાઉન્ટરનું કામ શું હશે તો કે પ્રોગ્રામ કાઉન્ટરનું જે કન્ટેન્ટ છે ને એ પ્રોગ્રામ કાઉન્ટરનું કન્ટેન્ટ માઇક્રો પ્રોસેસર શું કરશે, એડ્રેસ લાઇન ઉપર મૂકશે. અને એ એડ્રેસ લાઇન પરથી એ મેમરીની અંદર એડ્રેસ સિલેક્ટ થશે અને એ એડ્રેસના ડેટા પછી એ માઇક્રો પ્રોસેસરમાં આવશે. કારણ કે માઇક્રો પ્રોસેસરમાં ઇનબિલ્ટ મેમરી નથી, મેમરી આપણે બહાર જોડીએ છીએ, રાઈટ? તો એ પ્રોગ્રામ કાઉન્ટર શું કરશે, માઇક્રો પ્રોસેસર કયા લોકેશન, મેમરીના કયા લોકેશન પરથી ડેટા લેવાનું છે ને એનું કન્ટેન્ટ ક્યાં હશે, પ્રોગ્રામ કાઉન્ટરમાં. એટલે પ્રોગ્રામ કાઉન્ટર પોતાનું ડેટા એડ્રેસ લાઇન ઉપર મૂકશે, એક એડ્રેસ નક્કી થશે મેમરીમાંથી, ત્યાંથી ડેટા માઇક્રો પ્રોસેસર પોતાનામાં લઈ આવશે, રાઈટ? પ્રોગ્રામ કાઉન્ટર ત્યાં સુધી એનું જે લોકેશન છે અથવા તો એનો જે કન્ટેન્ટ છે એ અપડેટ કરી દેશે. માની લો પહેલા 0 લોકેશનનું પછી 1 કરી દેશે,
પછી 2 કરી દેશે, પછી 3 કરી દેશે. એટલે પ્રોગ્રામ કાઉન્ટર બેઝિકલી શું છે કે માઇક્રો પ્રોસેસર નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન, એટલે કે એના પછી જે અત્યારે ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ કરી રહ્યું છે એના પછીની ઇન્સ્ટ્રક્શન કયા લોકેશન પરથી એક્ઝિક્યુટ કરવા માંગે છે એ કન્ટેન્ટ ક્યાં હશે? પ્રોગ્રામ કાઉન્ટરની અંદર. તો એ પ્રોગ્રામ કાઉન્ટરનું કન્ટેન્ટ અલ્ટિમેટલી ક્યાં જશે? એડ્રેસ લાઇન ઉપર જશે. ઓકે, તો પ્રોગ્રામ કાઉન્ટર જે છે 8085 માં એ 16 બીટ છે. કેમ? કારણ કે એનું કન્ટેન્ટ ડાયરેક્ટલી એડ્રેસ લાઇન પર જાય છે. એટલે કે એડ્રેસ લાઇન બી કેટલી છે? 16 છે. ઓકે, there are 16 એડ્રેસ લાઇન. ઓપ્શન બી કે 16 એડ્રેસ લાઇન છે. એના લીધે શું થાય? એ એડ્રેસ લાઇન નું કન્ટેન્ટ જે છે એ મેમરી નક્કી કરશે, પણ એ એડ્રેસ લાઇનમાં કન્ટેન્ટ ક્યાંથી આવે છે? પ્રોગ્રામ કાઉન્ટરમાંથી આવે છે. એટલે ઓલવેઝ પ્રોગ્રામ કાઉન્ટરનું કામ જે છે 8085 અને 8051 માં પણ, ભલે 8051 માં ઇન્ટરનલ મેમરી છે પણ મેમરીમાંથી ડેટા તો લેવા જ પડશે એને, પ્રોસેસરે અથવા તો જે કંટ્રોલર છે એને, રાઈટ? સીપીયુ એ ડેટા તો લેવા જ પડશે મેમરીમાંથી. તો એ ડેટા મેમરીમાંથી લેવા માટે એ શું કરશે? પ્રોગ્રામ કાઉન્ટર એ નક્કી કરશે કે કયા લોકેશન પરથી ડેટા એને લેવા છે. એટલે પ્રોગ્રામ કાઉન્ટરનું કન્ટેન્ટ સીધું એડ્રેસ લાઇન ઉપર આવશે અને ત્યાંથી પછી એ ડેટા લેશે મેમરીના લોકેશન પરથી. ઓકે, એટલે રાઈટ આન્સર છે આ ક્વેશ્ચનનો ઓપ્શન બી, 16 એડ્રેસ લાઇન્સ. ઓકે, નાઉ in 8051 the machine cycle has 12 clock cycles, right? આપણે જાણીએ છીએ કે માઇક્રો કંટ્રોલર છે 8051, એમાં એની જે મશીન સાયકલ આવે એ મશીન સાયકલમાં ટોટલ 6 સ્ટેટ્સ છે, 6 સ્ટેટ્સ, રાઈટ? દરેક સ્ટેટ્સ છે એમાં 2 ક્લોક સિગ્નલ આવે, એટલે ટોટલ 6 સ્ટેટ આપણે ગણીએ તો 6 ગુણ્યા 2 6 દુ 12 ટોટલ ક્લોક સાયકલ્સ આવશે, રાઈટ? એક મશીન સાયકલ એટલે શું કે પ્રોસેસર અથવા કંટ્રોલરમાં જે બી કામ થાય છે કંટ્રોલરમાં, ફોર એક્ઝામ્પલ આ કેસની અંદર, તો એ કામ એ કેટલો ટાઈમ લેશે દરેક ઇન્સ્ટ્રક્શનને એક્ઝિક્યુટ કરવા માટે? 8051 ની જે ઇન્સ્ટ્રક્શન છે એ અમુક ઇન્સ્ટ્રક્શન 1 બાઇટની છે, અમુક 2 બાઇટની છે, અમુક 3 બાઇટની છે, રાઈટ? તો એ જે આખી મશીન સાયકલ છે, માની લો 1 બાઇટની ઇન્સ્ટ્રક્શન છે તો એક મશીન સાયકલ એને જોઈશે એક્ઝિક્યુટ કરવા માટે, રાઈટ? એટલે કે 12 ક્લોક સિગ્નલ જોઈશે અને એના પરથી આપણે એ ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ કરવા માટે કેટલો ટાઈમ લેશે એ ટાઈમ પણ આપણે ફાઇન્ડ કરી શકીએ, શોધી શકીએ ટાઈમ પણ, રાઈટ? એટલે 8051 માં ધ મશીન સાયકલ લાસ્ટ 12 ક્લોક સાયકલ ઓફ ધ ક્રિસ્ટલ ફ્રીક્વન્સી, રાઈટ? માઇક્રો કંટ્રોલરમાં એની જે મશીન સાયકલ છે એમાં 12 ક્લોક પલ્સીસ આવે, રાઈટ? 6 સ્ટેટ્સ આવે અથવા તો 12 ક્લોક પલ્સીસ આવે. એટલે આ જે સ્ટેટમેન્ટ છે પહેલું એ સાચું છે. બીજું સ્ટેટમેન્ટ શું કહે છે? ધ મિનિમમ નંબર ઓફ મશીન સાયકલ નીડેડ ટુ એક્ઝિક્યુટ એન 8051 ઇન્સ્ટ્રક્શન ઇઝ 1, રાઈટ? એટલે કે જ્યારે એને કોઈક ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ કરવી હોય ત્યારે મિનિમમ 1 ક્લોક સાયકલ એને, 1 મશીન સાયકલ તો એને જોઈશે જ, એવું કહે છે, બરાબર? તો આ જે છે સ્ટેટમેન્ટ, એ સ્ટેટમેન્ટ બી સાચું છે, કારણ કે માઇક્રો કંટ્રોલર જ્યારે ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ કરતું હોય, ઘણીવાર એવી ઇન્સ્ટ્રક્શન હોય જે અડધી મશીન સાયકલમાં બી એક્ઝિક્યુટ થઈ જતી હોય, તો એ અડધી સાયકલમાં જ્યારે એક્ઝિક્યુટ થઈ જતી હોય તો એવું નહીં હોય કે એના પછીની નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન બીજી અડધી સાયકલમાં એક્ઝિક્યુટ કરી દેશે. એ મશીન સાયકલ જવા દેશે, ત્યાર પછી નેક્સ્ટ મશીન સાયકલમાં બીજી ઇન્સ્ટ્રક્શન એ એક્ઝિક્યુટ કરાવશે, રાઈટ? એટલે કોઈ પણ ઇન્સ્ટ્રક્શન જ્યારે એક્ઝિક્યુટ કરવી હોય એ ભલે એક મશીન સાયકલમાં 12 ક્લોક પલ્સીસ છે તો 12 માંથી 5 ક્લોક પલ્સમાં જ માની લો પહેલી ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થઈ જાય છે, તો એ આખી મશીન સાયકલ લેશે એ પર્ટિક્યુલર ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ કરવા માટે પણ. એટલે મિનિમમ જે મશીન સાયકલ જોઈશે, ભલે નાની ઇન્સ્ટ્રક્શન હોય, મિનિમમ ઓછામાં ઓછી એક મશીન સાયકલ તો લેશે જ માઇક્રો કંટ્રોલર જ્યારે ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ કરશે ત્યારે. ઓકે, તો પહેલું સ્ટેટમેન્ટ બી સાચું છે, બીજું સ્ટેટમેન્ટ બી સાચું છે, રાઈટ? એટલે 8051 ની અંદર મશીન સાયકલ છે તો એ મશીન સાયકલની અંદર 12 ક્લોક સિગ્નલ આવશે અને કોઈ પણ ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ કરવા માટે મિનિમમ એક મશીન સાયકલ તો આપણને જોઈશે જ. ઓકે, એટલે જે સાચો ઓપ્શન છે ઓપ્શન ડી, બોથ સ્ટેટમેન્ટ આર. ઓકે, એટલે મશીન સાયકલ જે રિલેટેડ ક્વેશ્ચન છે ઘણીવાર 8085 ની અંદર જે છે અલગ અલગ મશીન સાયકલ આવે, ઓપકોડ ફેચ, મેમરી રાઇટ, મેમરી રીડ, રાઈટ? અને આપણા જે કંટ્રોલર છે એની અંદર જનરલી એક ફિક્સ્ડ મશીન સાયકલ છે અને એ મશીન સાયકલ જ રિપીટ થતી હોય દર વખતે. જ્યારે પ્રોસેસરની અંદર જે ઇન્સ્ટ્રક્શન છે, કઈ રીતે ઇન્સ્ટ્રક્શન આપણે એક્ઝિક્યુટ કરાવે છે એ પ્રમાણે મશીન સાયકલ બદલાઈ જાય, રાઈટ? પહેલા તો ઓપકોડ ફેચ થાય, પછી કદાચ મેમરી રીડ હોય અથવા તો મેમરી રાઇટ હોય, ઇનપુટ આઉટપુટ રીડ હોય, ઇનપુટ આઉટપુટ રાઇટ હોય. ઓકે, એટલે આ રીતના અલગ અલગ ક્વેશ્ચન્સ જે છે એ ક્વેશ્ચન્સ તમને પૂછાતા હોય, રાઈટ? કે જેની અંદર જો તમને થોડુંક બેઝિક્સ એનું ખ્યાલ હોય, થોડું બેઝિક ખ્યાલ હોય અથવા તો થોડું આર્કિટેક્ચર રિલેટેડ આપણને બધી વસ્તુ ખ્યાલ હોય તો એક અથવા બીજી રીતે આપણે એને આન્સર ફાઇન્ડ કરી શકીએ.
કે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. In 8051, timer 1 runs and timer 1 stops. Now, 8051 ની જો આપણે વાત કરીએ તો એની અંદર ઇનબિલ્ટ ટાઈમર પણ છે. મેઇન ડિફરન્સ એ જ છે, પ્રોસેસર અને કંટ્રોલરનો મેઇન ડિફરન્સ જો આપણે જોવા જઈએ તો એ જ છે કે પ્રોસેસરની અંદર ઇનબિલ્ટ ટાઈમર કાઉન્ટર નથી, આપણે એને બહારથી જોડવા પડે. જ્યારે માઇક્રો કંટ્રોલર 8051 છે એની અંદર બે ટાઈમર્સ છે, ટાઈમર 0, ટાઈમર 1. ઓકે, બંને ટાઈમર 16 બીટના છે, એટલે કે ટાઈમર 0 બી 16 બીટનું છે, ટાઈમર 1 પણ 16 બીટનું છે. તો એ જે ટાઈમર છે એ ટાઈમરને આપણે સ્ટાર્ટ અને સ્ટોપ કઈ રીતે કરી શકીએ? તો 8051 માં તમે જોશો ને ટાઈમર રિલેટેડ બે રજિસ્ટર છે, એક તો ટીકોન ટાઈમર કંટ્રોલ અને બીજું છે ટી મોડ ટાઈમર મોડ. જનરલી 4 મોડ છે ટાઈમરના એને ઓપરેટ કરવા માટે. ટાઈમર મોડ 0, 1, 2 અને 3. અને ટીકોન જે રજિસ્ટર છે એના નામ પ્રમાણે ટાઈમર કંટ્રોલ, એટલે કે ટાઈમરનું ઓપરેશન કંટ્રોલ કરવા માટે એની પાસે જે રજિસ્ટર છે એને આપણે કહેશું ટીકોન ટાઈમર કંટ્રોલ. હવે એ જે ટાઈમર કંટ્રોલ રજિસ્ટર છે એ રજિસ્ટરની જો આપણે ફોર્મેટ જોઈએ, ટીકોન રજિસ્ટરની ફોર્મેટ, બેઝિકલી 8 બીટનું ટાઈમર છે. ટીકોન એટલે કે ટાઈમર કંટ્રોલ, રાઈટ, બેઝિકલી 8 બીટનું ટાઈમર છે. એમાં જે બીટ છે 7 નંબરની એ TF1 અને TR1, એટલે કે ટાઈમર ફ્લેગ, ઓવરફ્લો ફ્લેગ. ઓવરફ્લો ફ્લેગ એટલે શું કે ટાઈમર, માની લો કે તમે કોઈક ટાઈમરની વેલ્યુ સેટ કરી તો એ ટાઈમરનો જે ટાઈમ છે એ કમ્પ્લીટ ક્યારે થાય છે એ આપણને કેવી રીતે ખબર પડશે? રાઈટ, જે રીતે મોબાઈલ ફોનની અંદર જ્યારે આપણે અલાર્મ મૂકીએ છીએ તો માની લો કે રાત્રે 10 વાગે તમે અલાર્મ મૂકો છો સવારે 6 વાગ્યાનું, તો જેવું તમે અલાર્મ ઓન કરો છો, રાઈટ, તો ઇન્ટરનલી એવી કોઈક ડેટા અંદર સેટ થઈ જતા હશે કે એક્ઝેક્ટલી સવારે 6 વાગે એ ડેટા 0 થઈ જતા હશે, અથવા તો એ ડેટા જે છે એ ડેટા તમને સિગ્નલ આપે છે કે ભાઈ સવારના 6 વાગી ગયા. એટલે ઇન્ટરનલ સર્કિટ એ રીતે હશે, અંદર એવી કોઈ કાઉન્ટરની વેલ્યુ લોડ થતી હશે કે એક્ઝેક્ટલી સવારે 6 વાગે એની વેલ્યુ 0 થઈ જાય અને એ સિગ્નલ આપી દઈ શકો ને અલાર્મને, અલાર્મ વાગવાનું સિગ્નલ આપશે એટલે આપણને અલાર્મ વાગે, રાઈટ. તો સિમિલરલી માઇક્રો કંટ્રોલર જે છે એની અંદર પણ જેવું આપણે ટાઈમર સેટ કરીશું ને એવી એક વેલ્યુ એ સેટ થઈ જશે અને પછી દરેક ક્લોક સિગ્નલ સાથે એ વેલ્યુ ઇન્ક્રીમેન્ટ થતી થતી જ્યારે બધી વેલ્યુ 1 થઈ જશે ને ત્યારે ટાઈમર ઓવરફ્લો થાય અને જેવો ઓવરફ્લો થશે એવું આપણને સિગ્નલ આપશે. એ સિગ્નલ જે આપે છે એ આ સિગ્નલ છે TF1, ટાઈમર ઓવરફ્લો ફ્લેગ 1. એ જ રીતે TR1 એટલે કે ટાઈમર રન 1, એટલે કે ટાઈમરને જ્યારે સ્ટાર્ટ કરવું છે તો સ્ટાર્ટ કઈ રીતે કરામે? તો TR1 આ બીટ સેટ કરીશ તો, એટલે કે ટાઈમર 1 રન, બરાબર. ત્યાર પછી એ જ રીતે એમાં બીટ આવે છે TF0 અને TR0, કારણ કે બે ટાઈમર છે, ટાઈમર 0 અને ટાઈમર 1. તો ટાઈમર 0 ની ઓવરફ્લો ફ્લેગ અને ટાઈમર 0 ની રન ફ્લેગ, બરાબર, એ આ 4 બીટ છે. ત્યાર પછી એની બીટ આવે છે IE1, રાઈટ. IE1 એટલે એક્સટર્નલ ઇન્ટરપ્ટ 1, રાઈટ, અને IT1 એટલે કે એને એજ ટ્રિગર કરવું કે લેવલ ટ્રિગર કરવું, એક્સટર્નલ ઇન્ટરપ્ટ 1 ને. એ જ રીતે જે બીજી બીટ છે તે IE0 અને IT0, એટલે કે એક્સટર્નલ ઇન્ટરપ્ટ 0. 8051 માં બે એક્સટર્નલ ઇન્ટરપ્ટ આવે છે, રાઈટ, બે હાર્ડવેર ઇન્ટરપ્ટ છે, એ આ 4 બીટ કંટ્રોલ બતાવે છે. તો આ જે બીટ છે એ ટીકોન પોઈન્ટ 0, ટીકોન પોઈન્ટ 1, 2, 3, 4, 5, 6, રાઈટ, ટીકોન પોઈન્ટ 6 એટલે કે 0 થી 6 એટલે ટોટલ, સોરી, ટીકોન પોઈન્ટ 7, ટીકોન પોઈન્ટ 7, રાઈટ, 0, 1, 2, 3, 4, 5, 6 એન્ડ 7. ઓકે, એટલે 8 બીટ આવી ગઈ. તો એમાંથી ટાઈમર રન જે છે TR1 અને TR0, ટાઈમર રન 0, ટાઈમર રન 1, એટલે કે ટાઈમર 1 જે છે એને રન કરવા માટે મારે આ જે બીટ છે ટીકોન પોઈન્ટ 6, ટીકોન પોઈન્ટ 6, અને ટાઈમર 0 ને મારે ચાલુ કરવું હોય તો ટીકોન પોઈન્ટ 4, આ બે બીટ છે. એ જો મેં 1 કરા તો બંને ટાઈમર રન થશે, બંને 0 કરા તો બંને 0 થશે. ઇન શોર્ટ, જે બીટ 1 કરા એ ટાઈમર ચાલુ થશે, જે બીટ 0 કરા એ ટાઈમર બંધ થશે. તો ટાઈમર 1 ને મારે શું કરવું છે? રન કરવું છે. ટાઈમર 1 ને રન કરવું છે એટલે ટીકોન 6 મારે 1 કરવું પડશે. ટાઈમર 0 ને મારે સ્ટોપ કરવી છે એટલે આ બીટ 0 કરવી પડશે, રાઈટ. એટલે ટીકોન જે છે, ટીકોન પોઈન્ટ 6 એ 1 અને ટીકોન પોઈન્ટ 0 એ 0, એટલે ઓપ્શન એ છે આ ક્વેશ્ચનનો સાચો ઓપ્શન છે. ઓપ્શન એ, ટીકોન 6 એ 1 કરવી પડશે અને ટીકોન 4 જે છે એને મારે શું કરવી પડશે? એને મારે 0 કરવી પડશે. ઓકે, સો આ ટાઈમર રિલેટેડ ક્વેશ્ચન છે. Which register of 8051 microcontroller has R0 R1 bit to select any one register bank? Okay, ઓલરેડી આપણે PSW નો ક્વેશ્ચન જોયો કે જેની અંદર RS0 અને RS1 બીટ આવતી હતી, કે જે RS1 RS0 બીટ આપણે શેના માટે યુઝ કરતા હતા? આપણે એ યુઝ કરતા હતા
4 રજિસ્ટર બેંક છે એમાંથી ગમે તે એક રજિસ્ટર બેંક સિલેક્ટ કરવા માટે. ઓકે, તો એ RS0 RS1 બીટ શેમાં હતી? PSW રજિસ્ટરમાં હતી. તો which register of 8051 microcontroller has RS0 RS1 bit to select any one register bank? તો એ કયા રજિસ્ટર ની અંદર છે? PSW, પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ, રાઈટ, કે જેની અંદર RS0 RS1 બીટ તો છે જ, એ સિવાય ફ્લેગ ની બીટ્સ પણ એની અંદર છે. ઓકે, ફ્લેગ ની બીટ્સ પણ એની અંદર છે. ઓકે, સો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. which mode of 8051 timer known as a auto reload mode? રાઈટ, 8051 માં જે બે ટાઈમર છે, ટાઈમર 0 અને ટાઈમર 1. ઓકે, એમાં એ ટાઈમરના રિલેટેડ જે બે રજિસ્ટર્સ મેં તમને કીધા, ટીકોન અને ટીમોડ, બે રજિસ્ટર છે. ટીકોન ઓલરેડી આપણે જોયું, રાઈટ. બીજો જે રજિસ્ટર છે ટીમોડ, એટલે કે ટાઈમર મોડ રજિસ્ટર, અને એ ટાઈમર મોડ રજિસ્ટર નું કામ છે ટાઈમરના મોડ સેટ કરવાનું. ટોટલ 4 મોડ છે ટાઈમરના 8051 માં. મોડ 0 એટલે 13 બીટ ટાઈમર કાઉન્ટર, મોડ 1 એટલે 16 બીટ ટાઈમર કાઉન્ટર, મોડ 2 એટલે 8 બીટ ઓટો રિલોડ મોડ, અને મોડ 3 એટલે સ્પ્લિટ મોડ. ઓકે, એમાંથી જે ઓટો રિલોડ મોડ છે એ છે મોડ 2. મોડ 2, ઓપ્શન સી, મોડ 2, રાઈટ. એટલે કે ઓટો રિલોડ મોડ એટલે શું? જેવી વેલ્યુ આપણે લોડ કરશું એની અંદર, એ વેલ્યુ ઇન્ક્રીમેન્ટ થઈને વધતી જઈને FF થઈ જશે, 1 1 બધું એક થઈ જશે. જેવું એક થઈ જશે એટલે ટાઈમર પાછો ઓવરફ્લો થાય, અને એ જે વેલ્યુ આપણે લોડ કરેલી ને પાછી ઓટોમેટિકલી એની અંદર લોડ થઈ જશે. એટલે એને શું કહે? ઓટો રિલોડ મોડ. ઓટોમેટિકલી ડેટા દર વખતે લોડ થતા જશે. ઓકે, એટલે ઓપ્શન સી છે મોડ 2 એ આ ક્વેશ્ચનનો સાચો આન્સર છે, રાઈટ. 8085 અને 8051 માં તમે જોશો ને, તો 8051 માં જનરલી ટાઈમર આવે ઇન્ટરનલ, રાઈટ, ઇન્ટરનલ મેમરી આવે, રાઈટ, રેમ રોમ. તો ઘણીવાર એવા બી ક્વેશ્ચન આવતા હોય કે પર્ટિક્યુલર માની લો 8051 છે તો એમાં રેમ અને રોમ કેટલી છે, રાઈટ. અથવા તો માની લો કે મારી પાસે 8085 છે, એની અંદર 16 એડ્રેસ લાઈન છે, A0 to A6, તો કેટલી મેમરી મેં એની સાથે જોડી શકું, રાઈટ. તો એનો આપણે પહેલો જે ક્વેશ્ચન જોયો એના પરથી તમે ઇઝીલી ફાઇન્ડ કરી શકો કે 16 એડ્રેસ લાઈન છે એટલે 2 નો 16 ઘાત તમે કરશો, જે વેલ્યુ મળશે એને તમે 1024 થી ભાગી દેશો એટલે તમને 1 કિલોબાઇટની એટલી મેમરીની વેલ્યુ મળી જશે, રાઈટ. એટલે દરેક ક્વેશ્ચન તમે જુઓ ને એકબીજા સાથે કનેક્ટેડ હોય છે, રાઈટ. એક કન્સેપ્ટ જો તમને ખ્યાલ આવે તો એના સાથેના ઘણા બધા કન્સેપ્ટ તમને ખ્યાલ આવી જતા હોય. ઓકે, ફંડામેન્ટલી જે આપણે જે વસ્તુ છે દરેક વસ્તુ એ જો ફંડામેન્ટલી જ્યારે આપણે કરીશું ને તો આ રીતે ઘણી બધી વસ્તુ આપણને ક્લિયર થઈ જશે. ઓકે, સો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. વોટ વિલ બી ધી કન્ટેન્ટ ઓફ રજિસ્ટર A આફ્ટર એક્ઝિક્યુશન ઓફ ધ બિલો પ્રોગ્રામ? સિમ્પલ એક પ્રોગ્રામ છે, 3 લાઈનનો પ્રોગ્રામ છે, રાઈટ, 8051 નો. જો તમને ઇન્સ્ટ્રક્શન ખબર હોય, ઇન્સ્ટ્રક્શન સમજવા માટે આમ તો 100 કરતા વધારે ઇન્સ્ટ્રક્શન છે, પણ એ ઇન્સ્ટ્રક્શન સમજવા માટે ખાલી તમને 4 એના જે એડ્રેસિંગ મોડ્સ છે એ એડ્રેસિંગ મોડ્સનો જો કન્સેપ્ટ ક્લિયર હોય ને, તમારે એક પણ ઇન્સ્ટ્રક્શન ગોખવી નહીં પડશે. દરેક તમને ઇન્સ્ટ્રક્શન જોઈને જ ખ્યાલ આવી જશે કે આનું આ ઇન્સ્ટ્રક્શનનું આ કામ છે એમ. પણ એ ક્યારે? જો તમને એડ્રેસિંગ મોડ્સ છે એ એડ્રેસિંગ મોડ્સ એના પ્રોપરલી ખબર હશે. ઓકે, તો આ ઇન્સ્ટ્રક્શન શું છે? પહેલી છે ક્લિયર સી, એટલે કે ક્લિયર કેરી ફ્લેગ જે છે એ કેરી ફ્લેગને 0 કરી દેશે. બીજી ઇન્સ્ટ્રક્શન છે મૂવ A 0FA, એટલે કે એક્યુમ્યુલેટર છે એ એક્યુમ્યુલેટરની અંદર એ શું કરશે? 0F લોડ FA લોડ કરી દેશે. FA, બરાબર, હેક્સાડેસિમલ ડેટા છે. એક્યુમ્યુલેટરમાં FA ક્યાં લોડ થઈ જશે? એક્યુમ્યુલેટરમાં, જ્યારે આ સેકન્ડ ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થશે ત્યારે. બીજી ઇન્સ્ટ્રક્શન શું કહે છે? SUBB, એટલે હું સબસ્ટ્રેક્ટ વિથ બોરો. સબસ્ટ્રેક્ટ વિથ બોરો, રાઈટ. એટલે આ ઇન્સ્ટ્રક્શન શું કરશે? એક્યુમ્યુલેટર છે માઇનસ આ જે આપણે ડેટા મૂકીએ છીએ 23 માઇનસ જે પણ એની કેરી ફ્લેગ હશે તે. બોરો એટલે કે કેરી, રાઈટ. જે રીતે આપણે સરવાળો કરીએ ત્યારે વધી આવતી હોય એ જ રીતે બાદબાકી કરીએ તો આપણે જે રીતે બાદબાકી કરીએ છીએ તો એ કેસમાં આપણે બોરો કહેશું એને. તો આ ઇન્સ્ટ્રક્શન શું કરશે? એક્યુમ્યુલેટરનું જે કન્ટેન્ટ છે એમાંથી 23 બાદ કરશે, અને એમાંથી કેરી સિગ્નલ છે 1 હશે તો 1 અને 0 હશે તો 0 એ બાદ કરશે. હવે ઓલરેડી આપણે ક્લિયર સી છે એટલે પહેલી જ ઇન્સ્ટ્રક્શન છે એમાં કેરી તો 0 કરી દીધી. એટલે આ ઇન્સ્ટ્રક્શન શું કરશે? એક્યુમ્યુલેટરનું કન્ટેન્ટ છે એમાંથી 23 સબસ્ટ્રેક્ટ કરશે, એટલે કે માઇનસ કરશે. સિમ્પલ, રાઈટ. હવે આ હેક્સાડેસિમલ નંબર છે. જો હેક્સાડેસિમલ નંબર સિસ્ટમ આપણને જો ખ્યાલ હશે તો ઇઝીલી આ આપણે માઇનસ કરી શકશું. પણ જો તમને હેક્સાડેસિમલ નંબર સિસ્ટમ જ જો ખ્યાલ નહીં હોય તો તમે આ જે છે માઇનસ નહીં કરી શકો. એટલે 805 અને
8051 માઇક્રો કંટ્રોલર એન્ડ 8085 માઇક્રો પ્રોસેસર બંનેને તમારે પ્રોપરલી સમજવા માટે હેક્સાડેસિમલ સિસ્ટમ છે એ ખાસ આપણે સમજવી પડશે કે 0 થી F છે, રાઈટ, પછી F પછી શું આવે અને F માંથી કોઈ ડેટા એડ કરું માઇનસ કરું તો શું આવે, રાઈટ. આ કેસમાં A છે, રાઈટ, તો A એટલે શું થાય? હેક્સાડેસિમલમાં A એટલે એનો ડેસિમલ ઇક્વિવેલન્ટ આવશે 10, B એટલે 11, C એટલે 12. તો A માંથી આપણે 3 બાદ કરીએ છીએ તો 10 એટલે કે A, રાઈટ. 3 બાદ કરીએ એટલે શું આવશે? 3 બાદ કરીએ એટલે તમે જોશો તો 10 જે છે એ માંથી 1 બાદ કરો એટલે 9 આવશે, 2 બાદ કરીએ એટલે 8 આવશે, 3 બાદ કરીએ એટલે 7 આવશે, રાઈટ. A - 3 આવશે 7, રાઈટ, કારણ કે 0 થી 9 છે અને પછી શું છે A B C D E F આ હેક્સાડેસિમલ નંબર છે. હેક્સાડેસિમલ નંબર 0 1 2 3 જે રીતે આપણે કરીએ એ પ્રમાણે. હવે A માંથી મેં 3 માઇનસ કરું એટલે શું થશે? 1 માઇનસ કરાતા 9, 2 માઇનસ કરાતો 8 અને 3 માઇનસ કરાતો 7. ઓકે, એટલે 7 જવાબ આવશે. અને F માંથી મેં 2 માઇનસ કરું છું, F માંથી 2 માઇનસ કરું એટલે શું જવાબ આવશે? D. એટલે આ ક્વેશ્ચન નો આન્સર છે D7. ઓકે, એટલે ખરો ઓપ્શન છે ઓપ્શન B D7. ઓકે, એટલે આ રીતે બેઝિકલી આ ક્વેશ્ચન છે હેક્સાડેસિમલ નંબરનું સબટ્રેક્શન થઈ ગયું એક જાતનું. પણ એના માટે તમને ઇન્સ્ટ્રક્શન ખબર હોવી જોઈએ 8051 ની. અને એ ઇન્સ્ટ્રક્શન જો મેં તમને કીધું પ્રમાણે એડ્રેસિંગ મોડ્સ તો આપણે ઇન્સ્ટ્રક્શન કરીશું ને તો બહુ ઇઝીલી આપણે ઇન્સ્ટ્રક્શન સમજી શકીશું. ઓકે, સો રાઈટ ઓપ્શન છે ઓપ્શન B D7. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. ટુ મેક પોર્ટ P1 of 8051 as an input port, which instruction is used? ઓકે, એટલે કે 8051 નો જે પોર્ટ છે એ આપણે જો ઇનપુટ પોર્ટ બનાવવો હોય તો કઈ ઇન્સ્ટ્રક્શન આપણે યુઝ કરવી પડશે? ઓકે, કઈ ઇન્સ્ટ્રક્શન આપણે યુઝ કરવી પડશે જો 8051 નો પોર્ટ 1 ને મારે ઇનપુટ પોર્ટ બનાવવો હોય તો? ઓકે, તો શું આવશે આની અંદર કે જ્યારે પણ આપણે માઇક્રો કંટ્રોલરના કોઈ પણ પોર્ટને ઇનપુટ પોર્ટ બનાવવાનો હોય ને ત્યારે એ પોર્ટ ઉપર આપણે 1 લખવા પડશે. પોર્ટની દરેક પિન ઉપર, અથવા તો કોઈ પિન યુઝ કરવી હોય તો એ પિન ઉપર 1 લખવા પડશે. ઇન શોર્ટ, જેટલી બી પિન આપણે એને ઇનપુટ તરીકે યુઝ કરવી હોય તો આપણે એ પિન ઉપર 1 લખવી પડશે. હવે 8051 માઇક્રો કંટ્રોલરમાં જે પોર્ટ્સ છે કેટલા બીટના છે? 8 બીટના છે. તો 8 બીટના છે એને 8 બીટને મારે ઇનપુટ પિન તરીકે યુઝ કરવી છે, ઇનપુટ પોર્ટ તરીકે આખો પોર્ટને યુઝ કરવો છે. એનો મતલબ કે 8 પિનને મારે ઇનપુટ પિન યુઝ કરવી છે તો એના માટે મારે 8 પિન ઉપર શું લખવા પડશે? 111 લખવા પડશે, રાઈટ. 111 એટલે શું? આ 1 એટલે F, આ 1 એટલે F. ઓકે, એટલે મારે શું કરવું પડશે? જે પોર્ટ છે પોર્ટ 1, એ પોર્ટ 1 ઉપર મારે શું કરવું પડશે? FF જે સિગ્નલ છે, FF જે ડેટા છે એ FF ને મારે P1 ઉપર મોકલવા પડશે. જો FF મેં P1 પર મોકલા તો એનું એકચ્યુઅલી ઇન્ટરનલ સ્ટ્રક્ચર છે પોર્ટનું, અને એ સ્ટ્રક્ચરની અંદર તમે જોશો તો ફ્લિપ ફ્લોપ છે અને મોસ્ફેટ છે. એટલે જ્યારે તમે 1 મોકલો છો ત્યારે એ 1 માં એકચ્યુઅલી એ બહારથી પછી ડેટા અંદર લેવા માટે એ અંદરની જે સર્કિટરી એ રીતે આખી ડિઝાઇન થઈ જશે કે બહારના ડેટા છે એ માઇક્રો કંટ્રોલરમાં આવી શકશે. ઓકે, એટલે એને મારે જો ઇનપુટ પોર્ટ બનાવવો હોય તો મારે FF જે ડેટા છે એ પોર્ટ 1 પર લખવા પડશે. એટલે આ જે ક્વેશ્ચન છે, રાઈટ, એ ક્વેશ્ચનનો ખરો ઓપ્શન છે ઓપ્શન A મૂવ P1 FFH. ઓકે, એટલે આ રીતના ક્વેશ્ચન્સ જે છે વેરાયટીના તમે જોયા એ પ્રમાણે એક્ઝામની અંદર પૂછાતા હોય, રાઈટ. આશા રાખું છું દરેક ક્વેશ્ચન તમને ક્લિયર થયા હશે, નવા કન્સેપ્ટ તમને ક્લિયર થયા હશે, એના રિલેટેડ તમે નોટ્સ પણ બનાવી હશે, અને આ જે કન્સેપ્ટ જે છે એ કન્સેપ્ટ તમને ઘણા હેલ્પફુલ પણ થશે. ઓકે, સો મિત્રો, જે વિદ્યાર્થીઓ એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા છે એમના માટે ધ યુટીસી એપ્લિકેશન ઉપર ઉડાન બેચની અંદર તમે એનરોલ કરાવી શકો છો. તેના માટે તમારે ધ યુટીસી એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે. વધુ માહિતી માટે આપ અમારા મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, મળીએ આપણે MCQ સિરીઝના નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી તમે વાંચતા રહો, પ્રિપેરેશન કરતા રહો. થેન્ક યુ વેરી મચ.